સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતે ભારતના નાયબ પ્રધાનમંત્રી હતા અને યુનિયન હોમ મિનિસ્ટર હતા જ્યારે એમનો દેહાંત થયો, એમનો સ્વર્ગવાસ થયો ત્યારે એમના સ્વર્ગવાસ વખતે એમના બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા હતા. He was the Union Home Minister and Deputy Prime Minister of India when he passed away. 750 રૂપિયા હતા. કેટલી પ્રામાણિકતાથી એ જીવ્યા હશે. એ 750 રૂપિયા, હું ઘણી વખત કહું છું આ કે 750 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એ 2200 કરોડનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકત્રીકરણ એમણે કર્યું, પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે, પ્રામાણિકતાનું સ્ટેચ્યુ છે. એટલે આપણા સંતાનોને આવા સારા સંસ્કાર આપવા જોઈએ કે પ્રામાણિક જીવન જીવવું જોઈએ, અન્યને મદદરૂપ થવું જોઈએ. હમણાં એક બહુ સારા આઈએએસ ઓફિસર આર્મસ્ટ્રોંગ પેમે, તે નાગાલેન્ડના છે, તે નાગાલેન્ડમાં એક ઝેમે ટ્રાઇબ છે. આ ટ્રાઇબમાંથી એ પ્રથમ વ્યક્તિ જે આ કક્ષા સુધી ભણ્યા, કારણ કે થોડી સામાજિક રીતે બેકવર્ડ ટ્રાઇબ છે, તો પહેલી આ વ્યક્તિ કે જે આ કક્ષા સુધી પાછું સર્વોચ્ચ કક્ષા સુધી ભણ્યા. હી ક્લિયર યુપીએસસી, ઇઝ એન આઈએએસ ઓફિસર. તો ત્યાં એમણે એક પ્રોજેક્ટ કર્યો. આસામ, નાગાલેન્ડ અને મણિપુરને કનેક્ટ કરતો 100 કિલોમીટરનો રોડ એમણે બનાવ્યો. ગવર્મેન્ટ ફંડનો એક રૂપિયો નથી લીધો, ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરી, પીપલ્સ સપોર્ટથી એમણે 100 કિલોમીટરનો એ બહુ ક્રુશિયલ આર્ટરી રોડ હતો, આસામ, નાગાલેન્ડ અને મણિપુરે જોડેવો. એ પીપલ્સ સપોર્ટથી એમણે આખો બાંધ્યો, એટલે રોડનું નામ છે પીપલ્સ રોડ. અને આઈએએસ આર્મસ્ટ્રોંગ પેમેને લોકોએ નામ આપ્યું ધ મિરેકલ મેન. જો સંસ્કાર હતા નાનપણથી કે આપણે કંઈક સેવા કરવી જોઈએ, સમાજને કંઈક આપવું જોઈએ, તો આઈએએસ થયા તો એમને આવો વિચાર આવ્યો અને એમણે વિચાર ફળીભૂત કર્યો. હી પ્રેક્ટિકલી ડીડ ઇટ. તો આ બે સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે. પહેલા પ્રામાણિકતાના સંસ્કાર, અને બીજા જેટલું થાય એટલું આપણાથી અન્યને મદદરૂપ થવું. આ બે સંસ્કાર તમે આપશો તો માતા પિતા તરીકે તમારી જવાબદારી પૂર્ણ થઈ કહેવાય, નહીં તો એ અધૂરી છે. એટલે ખાલી સારું શિક્ષણ આપણે આપણા સંતાનોને આપ્યું એનાથી આપણી જવાબદારી પૂરી નથી થતી. સાથે સાથે આપણે સંસ્કાર પણ આપવા પડશે. એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી આ વાત છે. જે સેવાની વાત આપણે આ કરી, અમે જ્યારે ગાંધીનગરમાં 1992માં અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું, લગભગ તમે બધાએ જોયું હશે ગાંધીનગર અક્ષરધામ. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. બધાએ જોયું હશે. ત્યારે એ ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે અમે ડૉક્ટર દોશીનું સન્માન કરેલું. એ ડૉક્ટર દોશી આણંદના વતની અને આઈ સર્જન. થોડા વર્ષો એમને પ્રેક્ટિસ કરી પછી એમને એમ થયું કે લેટ્સ ડુ સમથિંગ સેલ્ફલેસલી ફોર ધ સોસાયટી. એટલે એમણે ફ્રી કેટરેક્ટ ઓપરેશન્સ માટે આઈ કેમ્પ્સ ગામોગામ ચાલુ કર્યા. અમે જ્યારે એમનું મુખ્ય મંચ ઉપરથી અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં એમનું સન્માન કરેલું, ત્યારે 1992માં એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન ફ્રી ત્યાં સુધીમાં એમણે કરી દેલા પોતાના હાથે. નાઉ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હમણાં 5-6 વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર મહેતાને મળ્યા. મોટી ઉંમરના હતા, મંચ પર અમે સાથે હતા, મસ્ટ બી 92-95 હશે, 92-95 વર્ષની એમની ઉંમર હશે. એટલે એમણે મને કહ્યું કે તમે જે ડૉક્ટર દોશીની વાત કરો છો, અમે લોકોએ લગભગ 30-35 વર્ષ સાથે કામ કર્યું. એટલે મને તો એમના પ્રત્યે બહુ આદર જાગ્યો, એટલે મેં એમનો ચરણ સ્પર્શ કર્યો. પછી મેં કીધું કે આપને જો સમય હોય તો આપની પાસેથી મારે 10 મિનિટ ડૉક્ટર દોશીની વાતો સાંભળી છે. એટલે એમને સમય હતો એટલે બેઠા, કારણ કે વડીલ હતા, રાત્રે આવો કાર્યક્રમ પૂરો થતો હતો, 9:30-10 વાગે વાગતો સમય હતો, પણ એમને અનુકૂળતા હતી. 10 મિનિટ બેઠા. મેં કીધું તમે ડૉક્ટર દોશીની કોઈક વાત કરો, આવી ઇન્સ્પિરેશનલ વાતો તમે સાંભળો, યોર એનર્જી લેવલ ગોઝ ટુ નેક્સ્ટ લેવલ. ઇટ બીકમ્સ સમટાઇમ્સ ઇટ બીકમ્સ અ લાઈફ ટાઈમ ઇન્સ્પિરેશન. જીવનકાળ દરમિયાન તમને એ શબ્દો પ્રેરણા આપતા રહે. તો એમને બધી વાત કરી. એમાં મેં સીધો પ્રશ્ન એમને પૂછ્યો. મેં કહ્યું તમે આઈ કેમ્પ્સ બધા ફ્રી કરતા હતા, પૈસા તો જોઈએ ને એની માટે, એમને તો કંઈ થતું જ નથી પૃથ્વી ઉપર, તો તમારું ફંડિંગ ક્યાંથી આવતું હતું, ડોનેશન્સ ક્યાંથી આવતું હતું, કેવી રીતે તમે લાવતા હતા? તો મને કે સ્વામીજી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી. કે અમે 10-10, 15-15, 20-20 દિવસ માટે કેમ્પ માટે નીકળી જઈએ. ડૉક્ટર દોશીનું ક્લિનિક તો બંધ હોય આણંદમાં, અને બધા જાણતા હતા કે ક્લિનિક પર તો એ નહીં મળે, કેમ્પ માટે જ નીકળે છે. અમે જ્યારે 10-12-15 દિવસ પછી પાછા આવીએ અને ક્લિનિક ખોલીએ, ત્યારે 10-15 ચેક તો એમના નીચે પડ્યા હોય ફ્લોર ઉપર. મેં કહું શું વાત કરો છો? તો કે આ લોકો તિરાડમાંથી નાખી જતા. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી કે ડૉક્ટર દોશી તાળું ખોલે ક્લિનિકનું, 10-15 દિવસે આવ્યા હોય, જોવે કે બધા ચેક
પડ્યા છે ફ્લોર ઉપર, એ તો આમ ઓળંગીને ખુરશી પર જઈને પોતાની ફાઇલ ખોલે. એ બધા વીણવાનો વારો મારે હતો, ભેગા કરવાનો અને બેન્કિંગ પ્રોસેસ પૂરી કરવાનો. તો મેં વળી એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહું આ ચેકમાં રકમ કેટલી તમે જોઈ? મેં કહું ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો જ બોલજો આનો ઉત્તર, ઇફ યુ આર કમ્ફર્ટેબલ. તો કે કમ્ફર્ટેબલ છું ને. આ ચેકમાં મેં 500 રૂપિયાની પણ રકમ જોઈ છે અને 25 લાખની પણ જોઈ છે. વોટ અ કેરેક્ટર! એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી એક નાની સેવા કરી શકીએ છીએ. હાઉ મેની ઓફ યુ બિલીવ દેટ ઇફ આઈ ડિસાઇડ આઈ કેન ઇન સમ વે કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી? તમારામાંથી કેટલા એવું માનો છો કે હું ધારું તો કંઈક કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકું? પૈસાની વાત નથી કરતો, ફક્ત સમય હોય, રિસોર્સિસ તમે આપી શકો છો. હાઉ મેની ઓફ યુ બિલીવ? આપણે બધા માનીએ છીએ. નાઉ ડુ ઇટ પ્રેક્ટિકલ. ધીસ ઇઝ પ્રેક્ટિકલ લેસન નંબર 2. પહેલો મેં તમને ઘર સભાનો લેસન આપ્યો છે ફેમિલી માટે. કોઈ પણ નાની મોટી સમાજ સેવા સંસ્થા સાથે જોડી જાઓ. નાવ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. 2010ની સાલમાં અમેરિકામાં સર્વે થયો, ડુ ગુડ લીવ વેલ. સર્વેનું નામ શું હતું? ડુ ગુડ લીવ વેલ. એ સર્વેમાં 4000 લોકોનો સર્વે થયો. એમાં 2000 બે ગ્રુપ કરેલા. એક 2000નું ગ્રુપ એવું હતું કે જે લોકો અઠવાડિયે 2 કલાક કોઈ NGO સાથે, કોઈ સમાજ સેવા સંસ્થા સાથે પોતાની જાતને વોલેન્ટિયર કરતા હતા. અને બીજું ગ્રુપ એવું હતું 2000 જણાનું કે જે લોકો વોલેન્ટિયર નહોતા કરતા. ઓકે ફાઇન, બધા પોતપોતાની આઈડિયોલોજી પ્રમાણે જીવતા હોય. આફ્ટર 10 years ઓફ સર્વે એ લોકોએ કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે લોકો ગ્રુપ A જે વોલેન્ટિયર કરતા હતા અને ગ્રુપ B જે વોલેન્ટિયર નહોતું કરતું, એટલે કે સેવા નહોતા કરતા કોઈ સમાજ સેવા સંસ્થા સાથે, તો જે સેવા કરતા હતા એ લોકોને 10 વર્ષમાં સેમ એજ ગ્રુપમાં ફર્સ્ટ એડવાન્ટેજ લેસર પિલ્સ ટુ ટેક એન્ડ ફ્યુઅર હોસ્પિટલ વિઝિટ્સ. હું બધું કન્ક્લુઝન રિપોર્ટ વર્ડ ટુ વર્ડ બોલું છું. કે જે લોકો સેવા કરતા હતા ને એ લોકોને ઓછી પિલ્સ ખાવી પડી, એટલે દવા ઓછી ખાવી પડી પ્રમાણમાં, કમ્પેરિઝનમાં, અને ઓછી હોસ્પિટલ વિઝિટ હતી. બીજો લાભ લખ્યો કે જે ગ્રુપ નિયમિત સેવા કરતું હતું દે ઓલવેઝ લીવ્ડ ઇન એન ઓપ્ટિમિસ્ટિક મૂડ ઓફ લાઈફ. આ કેટલો મોટો લાભ છે કે જે સેવા કરતા હતા નિસ્વાર્થ ભાવે એ લોકો હંમેશા જીવનમાં સકારાત્મક ભાવથી જીવ્યા. આ જીવનનો સૌથી મોટો લાભ છે. કેટલી બધી વાર જીવનમાં લોકો ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી પસાર થાય છે નાના મોટા પ્રસંગે, પણ સેવા છે એનો આનંદ એટલો બધો છે, નિસ્વાર્થ સેવાનો આનંદ એટલો બધો છે, એ આનંદ હેઝ ધ પાવર કે તમને તમારા ડિપ્રેશન અને સ્ટ્રેસને દાબી દે. આ પ્રૂવ થયું છે. ત્રીજો લાભ એ લોકોએ લખ્યો કે જે લોકો સેવા કરતા હતા ને દે હેડ બેટર રિલેશન્સ, મીનિંગફુલ એન્ડ પર્પસફુલ રિલેશનશિપ્સ વિથ ધેર નેબર્સ, વિથ ધેર રિલેટિવ્સ, વિથ ધેર ફ્રેન્ડ્સ એન્ડ વિથ ધેર ઓફિસ કલીગ્સ. આ પણ જીવનનો મોટો લાભ છે કે નહીં? કે જે લોકો સેવા કરતા હતા એ લોકોને અર્થપૂર્ણ સંબંધો હતા પોતાના પડોશી સાથે, મિત્રો સાથે, સગાવાલા સાથે અને ઓફિસમાં સાથે કામ કરતા સાથે. અર્થપૂર્ણ સંબંધો એટલે શું? એકબીજાને સમજી શકતા હતા, સમજીને સંબંધો રાખતા હતા. આ એનો એક બીજો લાભ લખ્યો છે. ચોથો લાભ એ લખ્યો છે કે those who volunteered could teach their children these lessons of volunteerism from early childhood. So on many Sundays we found that they were accompanied by their little children who also served. કેવા સંસ્કાર અને સેવાની વાત છે કે જે લોકો સેવા કરતા હતા એ લોકો પોતાના સંતાનોને પણ નાની ઉંમરે સેવાના લેસન્સ શીખવાડી શક્યા. અને ઘણી વખત શનિ રવિમાં જે કંઈ સોશિયલ સર્વિસ હોય તો એ પોતાના નાના બાળકોને પણ સાથે લઈને આવતા હતા અને એ બાળકોને પણ એ લોકો સેવામાં જોડી શકતા હતા. અને પાંચમો લાભ લખ્યો કે ધ ફેમિલીઝ હુ વેર સર્વિંગ દે હેડ ઓલમોસ્ટ નીલ ઇશ્યુઝ ઓફ ડોમેસ્ટિક અબ્યુઝ. આ કેટલો મોટો લાભ છે? યસ ઓર નો? કે જે લોકો સેવા કરતા તે પરિવારમાં ઝઘડા ઓછા હતા. સાવ ન થયું નથી કે દરેક માણસની સ્વભાવ પ્રકૃતિ ક્રોધ હોય, પણ કમ્પેરેટિવલી સેવા નહોતા કરતા એ ગ્રુપ કરતા ઓછા હતા. તો કેટલા બધા લાભ છે સેવાના. એટલે આપણા સંતાનોને અને પરિવારજનોને આપણે આ સેવાની પ્રેરણા આપવી જોઈએ કે બેટા સારું શિક્ષણ પામીને તું સારું કમાય એની ના નથી, તું કરોડો રૂપિયા કમાજે એની પણ ના નથી, તું મોટી કંપની ઊભી કરજે, $1 બિલિયન $2 બિલિયન ની મોટી કંપની પણ ઊભી કર, એ તારું દૈવત છે ને તારે કરવી જ જોઈએ, તું કરજે. પણ સાથે સાથે નાના માણસોની કદર કરીને એની સેવા તું કરજે, એ સંસ્કાર પણ એને શીખવાડવાના. દેટ ઇઝ લાઈફ, દેટ ઇઝ યોર રિયલ લાઈફ.